નમસ્કાર મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિષય આપણે ગયા અંકમાં ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે પાઠ 6 ભીખુ વિશે આપણે થોડું ભણ્યા હતા. ભીખુ વિશેની પણ માહિતી તમને આપી દીધી હતી. એટલે કે આપણે જે પાત્રને જે આમાં નાયક છે અને લેખક પોતે પોતાની આ પ્રવૃત્તિ એટલે કે પોતા સાથે શું બન્યું અને પોતે શું જોયું, એક પરિવાર સાથે એક બાઈ એને કઈ રીતે એના દુઃખભરી અવાજ સાથે એની લાગણી બંધાઈ જાય છે અને એના છોકરાને પૈસા આપવા પોતાનો હાથ લંબાવે છે. પણ શું થાય છે કે પોતે એ પૈસા હોટલમાં ખાઈ લે છે, સિનેમાઘરમાં ખર્ચ કરી નાખે છે અને મુસાફરી કરવામાં એ પૈસા વેડફી નાખે છે. એટલે એને ઘણું દુઃખ થાય છે કે કદાચ મેં મારો શોખ પૂરો ના કર્યો હોત અને એ પૈસા મેં આ ગરીબ પરિવારના જે આ 3 છોકરાઓ જે અર્ધનગ્ન અવસ્થામાં એક માતાના ખોળામાં છે અને બીજા 3 નીચે સૂતેલા છે એ બાળકોને હું આપી શકીને થોડીક મદદ કરી શકી હોત જો મેં મારો શોખ પૂરો ના કર્યો હોત. તો એમ કરીને એને ઘણી દુઃખની લાગણી થાય છે અને એની જોડે જેટલા પૈસા હોય છે એટલે પૈસા આપવામાં પણ એને શરમ આવે છે. કારણ કે ભાઈ આટલો સરસ માણસ છે અને આટલા સૂટ બૂટ પહેર્યા છે, કપડાં સરસ પહેર્યા છે અને એની જોડે આટલા જ પૈસા છે એમ એ શરમ અનુભવે છે, પણ એ આપ્યા વગર પણ રહી શકતો નથી. એટલે એણે શું કહ્યું કે લેખકે કહ્યું એટલે પોતે વિચાર કરે છે કે હું તો એકલો માણસ આટલો મેં શોખ પૂરો કર્યો, પણ આવા આપણા પૃથ્વી ઉપર કેટલા બધા લોકો છે કે જે પોતાના શોખ પૂરા જો ના કરી શકે, કારણ કે ચાલે જો શોખ પૂરા ના કરીએ તો ચાલે, પણ શોખમાં આપણે જે પૈસા ગુમાવીએ છીએ કે વેડફી નાખીએ છીએ, વ્યર્થ કરી નાખીએ છીએ, એ પૈસા આપણે ન વાપરતા આપણે આવા કોઈ ગરીબ વ્યક્તિઓને આપી દઈએ તો એનું પુણ્ય પણ આપણને મળે છે અને એમને ખુશ કરવા કે એમને જે અપૂરતું ભોજન મળે છે એને પૂરતું ભોજન પણ આપણે આપી શકીએ છીએ. બરાબર છે? આટલા સુધી આપણે જોયું હતું કે લેખક પેલા બાળકને પૈસા આપે છે અને પૈસાના અવાજથી પેલું નાનું બાળક જાગી જાય છે. બરાબર છે? જાગી જાય છે એટલે લેખકને એવું કે આ બાળક મારી પાસે પાછા પૈસા માંગશે, એટલે એમ કરીને ફટાફટ જવા માંગે છે. ત્યાં તો પેલું નાનું બાળક કટોરામાં કે પેલી નાની વાડકીમાં પૈસા નાખવા જતાં એના અવાજથી એ ઉઠી જાય છે અને પછી એની મા જોડે શું કહે છે કે માં કંઈ ખાવાનું તો લાવ ને, મને ઘણી ભૂખ લાગી છે. કારણ કે બાળકને ખબર જ છે કે પોતે જ્યારે કદાચ સમજ મેળવી હશે ત્યારથી એ પોતાની માતાના ખોળામાં અહીં સુધી બેસી અત્યાર સુધી જ્યાં બેસતો હતો ત્યાં જ બેસે છે અને આવનાર જનાર લોકો જ અમને ખાવાનું આપે છે. એટલે પોતે સૂઈ ગયો હશે એટલે કોઈ આપી ગયું હશે એટલે માતા એને પૂછે છે કે માતા લાવને કંઈ ખાવાનું તો મને આપી દે. એટલે લેખકને આ સાંભળીને હજુ આઘાત લાગે છે કે બાળક ખાવાનું માંગે છે અને મારી જોડે તો પૈસા પણ નથી. તો ચાલો બાળકો આપણે હવે આગળનો પાઠ ભણીએ. ધ્યાન આપજો. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, બરાબર? આનું એક વાક્ય જોજો બાળકો કે માતા કેવી કરુણ પરિસ્થિતિથી પસાર થાય છે કે પોતે કમાવા જેવી છે, પોતે કમાવા જેવી છે છતાંય શું જવાબ આપે કે ભાઈ ખાવાનું તો કોણ લાવે? ભાઈ લાવે ત્યારે. કારણ કે પછી કામે જાય તો ત્રણ ચાચા છોકરાઓને લઈને કાં તો કોની જોડે મૂકીને જાય, એને કોઈ બીજો સહારો નથી, એટલે પોતે કોઈ કાર્ય પણ કરી શકતી નથી. એટલે એણે શું જવાબ આપ્યો નાના બાળકને કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, ત્યાર સુધી આપણો કોઈ મેળ પડવાનો નથી. પણ એ ગયો ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો નો અવાજ આવતા હું એક તરફ હસ્યો. લેખક શું કહે છે કે જ્યારે માતાએ કહ્યું કે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, એટલે પછી પોતે પોતાના સવાલ કરે છે કે પણ એ ક્યારનો ગયો છે, ક્યાં ગયો? એટલે લેખકને પાછળથી હટો, કારણ કે રસ્તાની વચ્ચે જ ઊભા હતા એ, બરાબર? જે 3 રસ્તાઓ પડે છે ત્યાં જ વચ્ચે ઊભા હતા. એટલે લારીવાળા પોતાનો ધંધો કરવા કે પોતાનું કામ કરવા, પોતાનું વેચાણ કરવા માટે એને વચ્ચેથી હટાવે છે કે હટો ભાઈ હટો. એટલે લેખકે અવાજ સાંભળીને બાજુની તરફ હસ્યા ને સિંગોડાવાળાના એક જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પરે ચડી ગયો. સ્વર એટલે કે અવાજ, એક જ જાતના સ્વરથી પોતાનું વેચાણ કરવાનું એટલે એક જાતના સ્વર એ લોકો કાઢે છે. એટલે અવાજ સાંભળીને એ પગથી ઉપર એટલે પગથી એટલે કે જે ચાલવાના પગથિયા હોય ત્યાં ચડી ગયા. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર આવી અનેક એવી ખાદ્ય પદાર્થો
મીઠાઈની કેટલી દુકાનો છે? 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ એટલે કે ભીડ ગીર્દી તરફ ખેંચાય. હવે લેખકની દ્રષ્ટિ સામેની જે 2 દુકાનો છે, બરાબર છે, ત્યાં ઘણી બધી વસ્તુઓ તો છે જ. ફૂલની છાબડીઓ છે, નારિયેળ છે, સાબુ છે, એવી અનેક ખાદ્ય પદાર્થો છે. ત્યાં એની નજર 2 મીઠાઈઓની દુકાન ઉપર પડે છે. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. બરાબર, આપણે દિવાળીના સમયે આપણી ઘર આપણા જે બધા દુકાનો હોય છે, બધા દુકાનદારો પોતપોતાની દુકાનોને સજાવીને શણગારીને રાખે છે, જેથી કરીને ગ્રાહકો એ દુકાન તરફ આકર્ષાય અને પોતે કાંઈક વસ્તુ ખરીદશે એ આશાને મારે એ દુકાનને શણગારે છે. એટલે કદાચ કોઈ તહેવાર હશે, લેખક એવું અનુમાન કરે છે કે કોઈ તહેવાર હતો અને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહજ તે તરફ વળ્યા. બરાબર, સહજ એટલે કે સ્વાભાવિક રીતે, સહજ એટલે કે સ્વાભાવિક તરફ એ બધું આટલી શણગારેલી દુકાનો મેં જોઈ હતી, એટલે એ જોઈને મારું મન એ તરફ આકર્ષાઈને ત્યાં મારે પગલા ત્યાં ચાલવા માંડ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. લેવાવાળા તો ઘણા જ છે, પણ એ મીઠાઈને જોવાવાળા ઘણા ખરા ત્યાં ઊભા હતા. કેટલીક પારસીબાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો, કેટલો 10 થી 12 વર્ષનો એક નાનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ, સમજો, અત્યંત તૃષ્ણાથી અને અનિમેષ દ્રષ્ટિએ, તૃષ્ણાથી એટલે ઈચ્છાથી, મીઠાઈ ખરીદવાની ઈચ્છાથી, અનિમેષ એટલે કે મટકું પણ માર્યા વિના, એટલે એક પલકારો પણ ઝબક્યા વગર, એક મટકું પણ માર્યા વગર મીઠાઈ લેવાની કે મીઠાઈ ખાવાની ઈચ્છા હોય એવી રીતે એ મીઠાઈ તરફ પોતાની દ્રષ્ટિ માંડીને બેઠો તો અચાનક મેં એને જોયું. હવે લેખકની નજર પહેલા ચાલતો હતો ત્યારે પેલી કંગાળ સ્ત્રી ઉપર પડી, એના છોકરા ઉપર પડી, પછી ત્યાંથી જઈને જ્યારે પગથી ઉપર ચડી ગયા ત્યારે સામેની 2 મીઠાઈની દુકાન હતી ત્યાં પડ્યા. ત્યાં ગયા તો એક નાનો 10 થી 12 વર્ષનો છોકરો હતો, જે અત્યંત તૃષ્ણાથી મટકું પણ માર્યા વગર અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈને જોઈ રહ્યો હતો. એટલે લેખકની દ્રષ્ટિ બાળક ઉપર પડી અને બાળકની દ્રષ્ટિ ક્યાં ચોટી હતી? મીઠાઈ ઉપર. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોટી ગઈ કે એક ભક્તની નજર કે ભક્તની સાધના હોય કે ભક્તની પૂજા હોય ભગવાન માટે કેવી લીન થઈને ચોટી રહે, એવી જ રીતે આ નાના બાળકની દ્રષ્ટિ મીઠાઈ ઉપર ચોટી રહી. એના અંગ ઉપર એક પણ સાજું લુગડું નહોતું. અંગ એટલે કે શરીર ઉપર એક પણ સાજું એટલે કે વ્યવસ્થિત, લુગડું એટલે કે કપડાં, કે એના શરીર પર એક પણ સારું એવું કપડું કહી ન શકાય, એક પણ સારું કપડું એના અંગો ઉપર ન હતું. એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા, કે એના હાવભાવ જોઈને એની ઉપરથી અનુમાન નથી કરી શકાતું લેખકને કે આ ખુશ થાય છે કે નારાજ થાય છે, એને આશા જાગે છે કે નિરાશા થાય છે. એ કશા જ પ્રકારના ભાવ એના મોઢા ઉપર દેખાઈ આવતા નથી. હું ધીમેથી ગોળ ચક્રાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર નજર ફેરવી. બરાબર, હવે લેખકને એનામાં ઉત્સુકતા જાગી કે આ બાળક કોણ હશે, શું કરતો હશે, એના મા બાપ શું હશે, ક્યાં રહેતો હશે ને આ તૃષ્ણાભરી અનિમેષ દ્રષ્ટિએ આ મીઠાઈને કેમ જોઈ રહ્યો છે. એનામાં કપડાના પણ ઠેકાણા નથી ને એના મોઢા ઉપરથી તો એક આશા છે કે નિરાશા છે, એની પરિસ્થિતિમાં એ કશું જ જાણી શકાતું નથી. એટલે એને નજીકથી જોવા માટે એની પડખે પણ જરા દૂર અંધારામાં કે બાળકની નજર એની ઉપર ના પડે, એટલે ત્યાં જઈને લેખકની નજર બાળક ઉપર ઠેરી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. બરાબર, લીન એટલે કે એકે ધ્યાન, એક જ ધ્યાન, મટકું પણ માર્યા વગર તો ત્યાં જોયા કરતો હતો. કોને જોઈ રહ્યો હતો? જલેબીને જોઈ. નિરખી એટલે કે જોવું. એની આ સમાધિ એટલે કે ઊંડું ધ્યાન. બરાબર છે કે એનું એકદમ ધ્યાન જલેબી ઉપર ઊંડું, એક પણ મટકું માર્યા વગર ઈચ્છાથી એ જોયા કરતો હતો. આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. હવે શું થયું કે લેખકની નજર બાળક ઉપર હતી, બાળકની નજર મીઠાઈ ઉપર હતી, પણ એક જુવાન
છે. એટલે શરૂ તો એક જુવાનની નજર લેખક ઉપર, લેખકની નજર બાળક ઉપર અને બાળકની નજર જલેબી ઉપર ચોટેલી હતી. એટલે કે અનાયાસે એટલે કે સહજ રીતે લેખકે બાળકની નજર હટાવી અને પેલો જે જુવાન માણસ ત્યારથી આ લેખકને જોઈ રહ્યો હતો એ બંનેની નજર સામસામી આવી ગઈ. એટલે પેલા જુવાન માણસે આ લેખકને હાસ્ય કર્યું. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પણ આ લેખકે તો એને સ્મિત પણ ન કર્યું, એને થોડું હાસ્ય પણ કર્યું નહીં. એટલે એને શું થયું કે આ માણસ તો મને કંઈ હસતો નથી. એટલે એ દુકાન તરફ જતો રહ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. બરાબર, એને જેટલી જલેબી લેવી હતી એટલે એને એટલી લીધી અને એમાંથી એક કાઢી લીધી. વજન થઈ ગયું એટલે એમાંથી એક કાઢી લીધી અને બીજી જલેબી એણે થેલીમાં મૂકી દીધી પડીકું વાળીને. અને ખાતો ખાતો એ આગળ જતો હતો. પેલા છોકરા પાસેથી જ પસાર થયો કે જે ક્યારનો એ ખબર નથી. બરાબર, લેખકની નજર ઠેરી ત્યારથી ને એની અગાઉથી તો ક્યારથી એ જલેબીને તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહ્યો હતો ત્યારથી લઈને એની બાજુમાંથી એ છોકરો પસાર થઈ ગયો. અડધી આશામાં અડધી ખેરછામાં, ખેરછા એટલે કે ધૂળમાં પેલો જુવાન છોકરો. બરાબર, કે અડધી આશામાં અને અડધી ખેરછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. બરાબર, પેલો જે યુવાન છોકરો હતો એ તો મસ્ત એની મસ્તીમાં એક જલેબી એના વજનમાંથી કાઢી લીધી અને ખાતો ખાતો જાય છે. એ પેલા બાળકના પાસેથી કે ક્યારની તૃષ્ણાભરી નજરે જલેબીને જોઈ રહ્યો હતો. પરંતુ પેલો જે નાનો 10-12 વર્ષનો છોકરો છે એક ધૂનમાં એ ત્યાંથી પેલા જુવાન છોકરાના હાથમાં જલેબી જોતા જોતા એને એવું કે મારી પાસેથી પસાર થાય છે એટલે કે એ હાથમાંથી લઈ લ્યો. ત્યાં સુધી એનો હથેળી ત્યાં લંબાઈ જાય છે. સુગંધ લઈ શકાય એટલી નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. એટલે એને ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ કે જ્યાં નાનો બાળક ઊભો હતો એની બાજુમાંથી પેલો જુવાન છોકરો પડીકા એના મોઢા સાથે, કારણ કે જુવાન એટલે તો મોટો હોય અને નાનો 10-12 વર્ષનો છોકરો એટલે આટલો, એટલે પડીકા સુધી એનું મોઢું હોય ત્યાં સુધી એને સુગંધ આવી શકે ત્યાં સુધી જુવાન એની બાજુમાંથી પસાર થઈ ગયો. અને એની સુગંધના કારણે કેટલા સમયથી તે આ જલેબીને જોઈ રહ્યો હતો પણ એની સુગંધના કારણે એના મોંમાં પાણી પાણી આવી ગયું. એટલે એને ખાવાની તીવ્ર ઈચ્છા જાગી. મોં પાણી પાણી થયું એટલે ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. તે પગના અંગૂઠા ઉપર જરા ઊભો થયો. હવે નાનું બાળક બરાબર છે ને પેલો જુવાન છોકરો જેમ સુગંધ આવી એટલે તરત પછી અંગૂઠા ઉપર એમ કરીને થોડો ઊભો, એ અંગૂઠા ઉપર ઊભો થઈ ગયો જેથી કરીને એનું જે હાઈટ છે, લંબાઈ છે એવી વધી જાય. નીચો થયો, ફરી નીચો થઈ ગયો. પહેલાં ઊભો થયો, ફરી નીચે થયો, ફરી શરીર ઊંચક્યું, એ ફરી પાછો ઊંચો થયો અને તરત જ નીચે થઈ પોતાનો ભૂંઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાળ પહેરવણમાં છુપાવી દીધું. લગર વગર એટલે કે ચિત્રે હાથ. બરાબર, લેખકે પહેલાં જ આપણને પરિચય આપી દીધો છે કે 10-12 વર્ષનો નાનો છોકરો છે અને એના શરીર ઉપર એક પણ સારું કપડું નથી. એ જલેબી લેવા માટે પેલા જુવાન છોકરાના હાથમાંથી જલેબી લેવા માટે પોતાની હથેળી લંબાવે છે, અંગૂઠે ઉપર ચડે છે, નીચો થાય છે, ફરી પાછો શરીર ઊંચો ચડે છે. જુવાન છોકરો નીકળી જાય છે પણ એને આપતો નથી. તો એની મસ્તીમાં મસ્ત ખાતો ખાતો જાય છે. પણ પેલો બાળક જે 10-12 વર્ષનો છે પોતાનો હાથ નીચે ખોટો પડે એટલે કે શરમના મારે એ નીચે કરી દે છે અને પોતાનો જે હાથ છે એ એના ચિત્રે હાલ કે મેલા ઘેલા પહેરવણ એટલે કે કપડામાં પાછો છુપાવી દે છે કે આજુબાજુવાળા કોઈ જોઈ ન લે તો સારું એમ કરીને શરમાઈ જાય છે. એને પોતાનું અપમાન લાગે છે કે આવું મેં શા માટે કર્યું. પાછળથી મોટરના ઘૂંઘરાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું? એ કેટલા સમયથી પેલો બાળક ત્યાં ઊભો છે. જલેબી મેળવાની આશામાં ત્યાં ઊભો હતો પણ એને મળી નહીં. અને પાછળથી મોટર આવે, રસ્તાની વચ્ચે હશે એટલે બોલ્યો કે એ આંખ પણ નથી કે શું? એમ કોઈ પારસી બાનું એટલે કે મેડમ એટલે કોઈ સારા ઘરની સ્ત્રી, કોઈ મોટી મેડમ હશે. સાથે આવેલા પટાવાળાએ
એટલે એને અપમાનજનક શબ્દો બોલીને પેલા બાનુના પટાવાળા જે હતા એણે ધમકાવ્યો કે જા જા, અહીં શા માટે ઊભો છે? તારે શું લેવાનું છે અને તારાથી શું લેવાશે? અને તારે શું લેવાનું હોય એમ પણ તારી જોડે તો પૈસા નથી, એટલે તું નીકળ અહીંથી, નહીં રસ્તાની વચ્ચે ઊભો રહે તો નહીં. તને આંખ છે કે નથી? બધા વેગને દબાતો હોય તેમ એ ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો કે પોતાની જે આશા હતી જલેબી ખાવાની એને મળી નહીં. એ બધી જ ઈચ્છાને દબાવીને ખૂબ જ મહા મહેનતે એટલે કે દ્રઢ પગલે કે કેવું અપમાનભરી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ પચાવીને અને પાછળ પોતાના પગલાં માંડ્યા. એકદમ દુકાન પરથી એણે નજર ખેંચી લીધી. તે અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે આર્ત એટલે દુઃખ ભર્યા અવાજે, આર્ત એટલે કે અંદરથી દુઃખ ભરેલા અવાજે અને ફિક્કા સ્વર એટલે કે રડું આવી જાય એવા અવાજે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું? બરાબર એકદમ કેવી દર્દભર્યા અવાજે અત્યંત પોતાની પરિસ્થિતિને જણાવતો હોય અને ગળામાં રુદન આવી જાય પણ રડાતું ન હોય એવા અવાજ સાથે બોલે છે કે સાચે ભાઈ તું સાચું બોલે છે, હું સવારનો ભૂખ્યો છું અને એમ પણ મારે ભિખારીને શું લેવાનું હોય છે? તું બરાબર કહે છે, તમે સાચા છો. તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. એટલે એનો મતલબ શું થયો કે એની જોડે થોડા પૈસા છે પણ એટલા પૈસા નથી કે જલેબી ખરીદી શકે, પોતાના માટે પોતે જલેબી ખરીદી શકે અથવા તો એને એના ઘરે લઈ જઈ શકે એટલી જલેબી પૂરતી ન મેળવી શકે એટલા પૈસા એના પાસે નથી. કે મુઠ્ઠી વાળી ત્યારે એના પૈસાનો અવાજ આવ્યો અને એક પણ દ્રષ્ટિ કે જેમ એ પોતાનું મોડું દુકાન તરફ પાછળ પીઠ કરે છે અને એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર કે એટલા સમયથી એ જલેબીને નિરખી રહ્યો હતો એ જલેબી તરફ એક નજર પણ કરતો નથી અને અપમાન ભરેલી પરિસ્થિતિને સહન કરતો આવા આકરા શબ્દો એણે સાંભળીને અને પોતે જે દયનીય કે અત્યંત જે દર્દ ભરેલા અવાજ સાથે એણે જે જવાબ આપ્યો એ જવાબ આપીને પછી ચાલતો થયો. એટલે બાળકો અહીં આ જે ભીખુ છે એ મહત્વનું પાત્ર છે કે એની ઉપર આ પાઠ લખાયેલો છે કે પોતાના માટે ખાવાનું સુદ્ધા એ ખાઈ શકતો નથી. હવે 10-12 વર્ષનો નાનો છોકરો છે, એને ભૂખ લાગે તો કેવું કરે? હવે તમને જ ભૂખ લાગે અને તમને જો એક જ ટાણું જમવાનું ન મળે તો સાંજે તમને કેવું થઈ જાય? આપણો સ્વભાવ ચીડિયો બની જાય, આપણે રડવા માંડીએ. આપણને ખાવાનું જોઈએ એટલે જોઈએ, અમુકને તો ખાધા પછી પણ પાછું ખાવાનું જોઈએ. પણ આ બાળક તો કેટલો છે? 10-12 વર્ષનો જ છે અને એ સવારથી લઈને બપોર છે, બપોર થઈ ગઈ, સાંજ થવા આવી છતાં એના મોંમાં અનાજનો એક પણ દાણો નથી. એટલે એની પરિસ્થિતિ કેવી હોઈ શકે બાળક આપણે સમજી શકીએ. એટલે કે આ ભીખુ એટલે આ પાઠમાં એવું જ કહેવામાં આવ્યું છે કે આ એક ભલે ભિખારી હોય કે કોઈ પણ હોય પણ એની સાથે આપણે અપમાન ભરેલા શબ્દો બોલવા જોઈએ નહીં, કારણ કે એને પણ સ્વમાન હોય છે, એને પણ પોતાની ઇજ્જત હોય છે, એને પણ પોતાનું સ્વાભિમાન હોય છે. એટલે એને આવી રીતે ધિક્કારવા જોઈએ નહીં. ભલે પછી એ લઈ ન શકે કોઈ વસ્તુ પણ જોવાનો તો હક તો છે ને. પણ જે પેલા બાનુના પટાવાળાએ અને પેલા ગાડીવાળાએ એને અપમાન ભર્યા શબ્દ બોલ્યા કે તું તો ભિખારી છે, તારે શું લેવાનું છે અને તારે શું લેવાનું હોય એવા શબ્દો આપણે બોલવા જોઈએ નહીં. કોઈ પણ ભિખારીને આપણાથી અપાય તો આપવાનું, પરંતુ એનું અપમાન કરવું જોઈએ નહીં. કારણ કે કોઈ પણ માણસ મજબૂરીથી ભિખારી બને છે, એની સમય એવી પરિસ્થિતિ એની આવી જાય છે ત્યારે એ ભિખારી બને છે ને. એમને કોઈ ભિખારી બનતા નથી. મજબૂરી, પરિસ્થિતિ અને સમય આપણને કોઈ પણ કાર્ય કરવામાં આપણને મજબૂર કરી દે છે. એટલે આ બાળક પણ જન્મતા વેત જ કે ભિખારી ન હશે, પરંતુ એ સમય અને પરિસ્થિતિને મજબૂર થઈને ભિખારી બન્યો હશે. ધન્યવાદ બાળકો, તમને આ પાઠ ખબર પડી હશે આટલા સુધી એવી આશા રાખું છું. આનું હોમવર્ક તમને વિડીયોમાં આગળ મળી જશે. આગળનો પાઠ આપણે આવતા અંકમાં જોઈશું. ધન્યવાદ.